ચીજો ખાધી હોય તે સંભાળવી. આ પ્રસંગે ભગતજી તથા જાગાસ્વામી ભેગા થયા અને પરસ્પર અતિ હેત એટલે સાથે બેસે અને સ્વામીની વાતોનું અદ્ભુત સુખ લે, પણ નિરૂપણ ઘણું કરે. એક દિવસ ભગતજી જાગાસ્વામીને આસને બેઠા હતા અને પાસે સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે ભગતજીએ ગઢડા અંત્ય પ્રકરણનું 37મું વચનામૃત વંચાવીને વાત કરી. જેણે મોટા પુરુષ સેવ્યા હોય અને તેની કૃપા થકી એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હોય તેને તો મોટા પુરુષની સેવા, સમાગમ, લીલાચરિત્ર તથા વાર્તારૂપી અમૃતવાણીની જે ચીજો ખાધી હોય તે યાદ આવ્યા વિના રહે નહીં. અમે અને જાગા ભક્તે સ્વામી થકી તે આનંદ લીધો છે. તે આજે ભેગા મળ્યા છીએ તેથી સંભાળીને આનંદ કરીએ છીએ. પણ જેણે ભગવાનનું કે મોટા પુરુષનું સુખ જાણ્યું નથી અને અનુભવ્યું નથી તેને તે શું સાંભળે? એ તો સત્સંગમાં છે તો પણ પશુ જેવા છે. એવું સુખ એક જ વખત લીધું હોય અને પછી પ્રારબ્ધાનુસારે એવો યોગ ન રહે તો પણ એવો ભક્ત પોતાને જે સુખ મળ્યું હોય તેને સંભાળીને પણ સુખીઓ રહે, પણ દુઃખીઓ તો કોઈ દિવસ થાય જ નહીં. આ પ્રમાણે નિરૂપણ કરી એકાંતિક ધર્મ પામવાની ઘણી જ વાતો કરી. એટલામાં ત્યાં કોઠારી બેચર ભગત રાજકોટના હેમરાજભાઈને તેડીને આવ્યા અને બંને સદ્ગુરુઓને દંડવત કરી બેઠા. પછી કોઠારીએ હેમરાજભાઈને કહ્યું, જુઓ, આ બંને ભગતજી મહારાજ તથા જાગાસ્વામી મારા સદ્ગુરુ છે, પણ તમને તો હું જાગાસ્વામીને સોંપું છું. તેમને મન, કર્મ, વચને સેવજો. એ તમને ભગતજીનું સ્વરૂપ ઓળખાવશે. પછી કોઠારીએ ભગતજી મહારાજને વિનંતી કરી, મહારાજ, આ બધા હરિભક્તોને જેમ છે તેમ આપનું સ્વરૂપ ઓળખાવજો. એમ કહી પોતે ઉઠ્યા. ભગતજીને પૂંઠ કેમ દેવાય? તે જ દિવસે સાંજે સભા મંડપમાં સભા ભરાઈને બેઠી હતી અને આચાર્ય મહારાજ સભામાં બિરાજમાન હતા. તે વખતે ભગતજી હરિભક્તોની હારમાં સહેજ પાછળ બેઠા હતા અને તેમની આગળ નાગર હરિભક્ત ચકુભાઈ બેઠા હતા. થોડી વારે તેમણે પાછળ ફરીને જોયું તો પ્રાગજી ભગતને દીઠા એટલે તે ખસી ગયા અને ભગતજીનો હાથ પકડી આગળ બેસાડ્યા. ત્યારે આચાર્ય મહારાજે તેમને પૂછ્યું, ચકુભાઈ, કેમ ખસી ગયા? એટલે ચકુભાઈએ કહ્યું, મહારાજ, આ પ્રાગજી ભગતની શી વાત કરું? એમણે સ્વામીને જે રાજી કર્યા છે તે તો ન ભૂતો ન ભવિષ્યતિ એવી વાત છે. સ્વામીના રાજીપા સારું એમણે દેહને ગણ્યો નથી અને અખંડ કથા વાર્તા ભજન કરી સ્વામીનો સિદ્ધાંત યથાર્થ સમજી સ્વામી સ્વરૂપ બની ગયા છે. એથી એમને પૂંઠ કેમ દેવાય? ચકુભાઈની આ વાત સાંભળીને આચાર્ય મહારાજને પણ ભગતજીનો વિશેષ ને વિશેષ મહિમા સમજાયો. ત્યાર પછી ભગતજીને આચાર્ય મહારાજ અખંડ પોતાની પાસે રાખતા અને વાતો કરાવતા. પછી સમયો કરી મહારાજ વરતાલ ગયા અને ભગતજી મહુવા પધાર્યા. ભગતજીના સાનિધ્યમાં નૈમિષારણ્ય ક્ષેત્રનો અનુભવ થાય છે. આમ ભગતજીએ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને સોરઠ દેશમાં પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવવા માંડ્યો. જ્યાં જ્યાં ભગતજી વિચરણ કરે ત્યાં ચમકપાણના પર્વતની જેમ આખો દેશ તણાય અને બ્રહ્મ કિલ્લોલનો આનંદ સૌ માણે. જાણે ભગતજી જ સાક્ષાત નૈમિષારણ્ય ક્ષેત્ર હોય. તેમ ઇન્દ્રિયોની વૃત્તિ તેમના સાનિધ્યમાં વિરામ પામી હૃદયાકાશમાં લીન થઈ જતી અને સચ્ચિદાનંદ બ્રહ્મના સુખનો સર્વેને અનુભવ થતો.
ગમે તેવા તામસી કે રજોગુણી કર્મ કર્યા હોય અને હૃદયમાં કલી, દ્વાપર કે ત્રેતાના ધર્મ વર્તતા હોય, પરંતુ આવા પરમ એકાંતિક સંતના પ્રસંગ માત્રથી જ તામસી કર્મ હોય તે નાશ પામી જાય છે અને કળિયુગના ધર્મ મટી હૃદયમાં સતયુગના ધર્મ પ્રવર્તે અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જવાય. ભગતજીના આવા પ્રભાવથી તેમનામાં સર્વ પ્રકારે જેને જેને પ્રીતિ થઈ હતી તે તો જ્યાં ભગતજી જાય ત્યાં તેમની પાછળ પાછળ જ જાય. છેવટે ગઢડા કે વરતાલ તેઓ ન આવ્યા હોય તો મહુવા પણ તેમના દર્શન સમાગમ માટે જાય. ભગતજીને પણ એમ કે પોતાને વિશે હેતવાળા સૌને એવા કરી દેવા કે તલમાત્ર કસર ન રહે અને પ્રભુ ભજવાનું અખંડ સુખ વર્તે. કોઠારી બેચર ભગતને એવું હેત ભગતજીને વિશે થઈ ગયું હતું, પરંતુ કોઠારીની ઉપાધિ છોડાય નહીં અને સમ્યક પ્રકારે ભગતજીના સમાગમનું સુખ લેવાય નહીં. આ પ્રવૃત્તિ છોડાવવા માટે મહારાજે તેમને દેશકાળ મૂક્યો. કોઠારી બેચર ભગતને કોઠારમાંથી છૂટા કર્યા. આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી મહારાજને છપૈયા જવાનું થયું. તેમની સાથે કોઠારી ગોવર્ધનભાઈ તથા કોઠારી બેચર ભગતને પણ છપૈયા લઈ ગયા. છપૈયા ગયા પછી કોઠારી ગોવર્ધનભાઈ સાથે કોઠારી બેચર ભગતને અંટસ પડ્યો અને એવો આક્ષેપ થયો કે કોઠારી બેચર ભગતને વરતાલ પાછા આવવું પડ્યું. એટલું જ નહીં, પરંતુ કોઠારી ગોવર્ધનભાઈએ છપૈયા તથા અયોધ્યાથી દેશમાં હરિભક્તો ઉપર પણ બેચર ભગત વિરુદ્ધના કાગળો લખ્યા. તેથી કોઠારી બેચર ભગત વરતાલ આવ્યા. ત્યાં પણ હરિભક્તો તરફથી તેમને ઉપાધિ થઈ. પરિણામે તેમને મંદિરમાંથી રજા આપી. માનભંગ થવાથી કોઠારી બેચર ભગત ભગતજી વિશે પરમ હેતવાળા વૈદ્યરાજ વિશ્વનાથભાઈને ત્યાં ચાણસદ ગયા. અહીં ભગતજીની વાતોથી તેમને શાંતિ થઈ અને વૈદ્યરાજને પણ કોઠારીની આ વાતોથી ભગતજીને વિશે વિશેષ હેત થયું અને ભગતજીના દર્શનની ઉત્સુકતા થઈ. એ અરસામાં ભગતજી સંબંધી વાતો સાંભળી ત્યાંના એક હરિભક્ત કાલિદાસભાઈ કે જેને ભગતજીના દર્શન પણ થયા નહોતા, તેમને સ્વપ્નમાં ભગતજીના દર્શન થયા અને ભગતજી ગઢડા પધાર્યા છે એમ તેમને સ્વપ્નમાં જણાયું. બીજે દિવસે તેમણે વૈદ્યરાજ તથા કોઠારીને આ વાત કરી. તેથી તેઓ બધા સ્વપ્નની વાત સાચી માની ગઢડા ભગતજીના દર્શને જવા નીકળ્યા. ગઢડે આવ્યા અને ત્યાં ભગતજીના દર્શન થયા એટલે સૌ અતિ આશ્ચર્ય પામ્યા અને એમ લાગ્યું કે ખાસ દર્શન દેવા જ ભગતજીએ સ્વપ્નમાં દર્શન દીધા હતા. માનખંડન. અહીં કોઠારી બેચર ભગતને જોઈ ભગતજી મહારાજે તેમને બહુ જ ઠપકો આપ્યો અને કહ્યું, નિર્માની થઈ સૌને પગે લાગો એટલે તમને રાખશે. એટલી વાત કરી તેમની પાસે લોયા પ્રકરણનું 17મું વચનામૃત વંચાવીને વાત કરી. જેમ ઉદ્ધવજી જે રીતે ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ડહાપણનું માન ન રહ્યું અને ગોપીઓની ચરણરજને પામવાની ઈચ્છા કરી અને વૃક્ષવેલીનો અવતાર માંગ્યો. આવો જો મહિમા ભગવાનનો સમજાયો હોય તો એના સંત આગળ માન કેમ રહે અને એને નમાય કેમ નહીં? તેની આગળ તો દાસાનું દાસ થઈને રહેવાય અને 5 ખાસડા મારે તો પણ ખમે અને એમ સમજે કે મારા મોટા ભાગ્ય જે એ સંતનો હું તિરસ્કાર સહું છું. માટે જ્યાં સુધી ભગવાનના આવા સંતનો મહિમા જાણ્યો નથી ત્યાં સુધી તેમનો અભાવ આવે છે. પણ મુંબઈના ગવર્નર જેટલો જ જો સંતનો મહિમા સમજાય તો સંતની સભામાં જાય ત્યારે માનની અપેક્ષા રહે નહીં અને તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં.
અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે. પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. માટે જેને ભગવાનના સંતનો આવો મહિમા સમજાયો છે તેનો પાયો આ સત્સંગમાં અચળ છે. શ્રીજી મહારાજને માન ઉપર તો બહુ જ કટાક્ષ હતો. માની ભક્તની મહારાજને ચાકરી પણ ગમતી નહીં, અને માની ભક્તને મહારાજે લબાડ અને શ્વાન જેવો કહ્યો છે. એ માનરૂપ દોષ મોટા મોટામાં પણ મહાત્મ્યની સૈર જીવમાં ન પેઠી હોય તેથી રહી જાય છે. તેથી જ મહારાજે તેનું ખંડન કરવા અને નિર્માનીપણે વર્તાવવા માટે જ મોટા મોટા બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ તથા સુરોખાચર એ ત્રણને બોલાવીને પૂછ્યું, તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? ત્યારે એ ત્રણેય કહ્યું, હે મહારાજ, માનરૂપ દોષ છે. માટે કોઈ બરોબરિયા સંત અપમાન કરે તો મૂંઝવણ થાય. પછી મહારાજે કહ્યું, જેને ભગવાનના સંત સાથે માન રહે છે તેને ભગવાનને જાણ્યામાં ફેર છે. જો ઉદ્ધવજીએ ભગવાનનો મહિમા જાણ્યો તો ભગવાનના સંબંધવાળી જે ગોપીઓ તેના ચરણની રજ, જે લતા, ગુચ્છ કે તૃણ ઉપર પડે એવી વનવેલીનો અવતાર માગ્યો. તે કહ્યું છે જે આસામહો ચરણરેણુ જુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ યાદુસ્ત્યજમ સ્વજનમાર્યપથમ ચહિત્વા ભેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભિર્વિમૃગ્યામ. શ્રીમદ્ ભાગવત 10:47-61. તથા બ્રહ્માએ પણ કહ્યું, અહોભાગ્યમ અહોભાગ્યમ નંદગોપવ્રજોકસામ યનિમ મંત્રમ પરમાનંદમ પૂર્ણબ્રહ્મ સનાતનમ. શ્રીમદ્ ભાગવત 10:14-32. એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું મહાત્મ્ય જાણતા હતા તો વ્રજના ગોપના મહામોટા ભાગ્ય જાણ્યા. કારણ કે સનાતન પૂર્ણ બ્રહ્મ જે ભગવાન તે તેમના મિત્ર થયા હતા. માટે મહાત્મ્ય સમજે તો જ માન ટળે. એમ માનખંડનની તથા ભગવાનના મહાત્મ્યની ઘણી વાતો કરી અને પછી હસીને બોલ્યા, જેના નિર્માની ભગવાન તેના ભક્તને શેં જોઈએ માન. કોઠારી બેચર ભગત આ મર્મમાં બધી વાત સમજી ગયા અને હાથ જોડી ભગતજીને કહ્યું, આપ કહેશો તેમ જ કરવું છે. એટલે ભગતજીએ તેમને કોઠારી ગોવર્ધનભાઈની માફી માગવા કહ્યું. તેથી બેચર ભગત તેમને આસને જઈ તેમને દંડવત કરી માફી માગી આવ્યા. પછી ભગતજી કોઠારી ગોવર્ધનભાઈને મળ્યા અને તેમને કહ્યું, કોઈ રીતે કોઠારીને વરતાલ રાખો. આથી કોઠારી ગોવર્ધનભાઈએ કહ્યું, એમને સાધુ કરીને રાખીએ. ભગતજીએ તુરત જ હા પાડી અને બેચર ભગતને આચાર્ય મહારાજ પાસે દીક્ષા અપાવી સાધુ કર્યા અને મહાપુરુષ દાસજી એવું નામ પાડ્યું. આ રીતે કોઠારની સર્વે ઉપાધિનો ત્યાગ કરાવી માનરૂપ દોષ કાઢી ત્યાગી કરી અખંડ ભજન, સ્મરણ, સમાગમનું સુખ તેમને લેવાય એવું કરી આપ્યું. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં. જેમ કરતા હશે તેમ ઠીક જ કરતા હશે. ભગવાન કે તેમના સંબંધવાળા મોટા પુરુષના કાર્ય એવા જ હોય. મુમુક્ષુને દેશકાળ જેવું લાગે અને મૂંઝવણ પણ થાય, પરંતુ જેમ જેમ પ્રસંગોની ઘેડ ઉકેલાતી જાય અને અનુભવ જ્ઞાન થતું જાય તેમ તેમ સમજાય. પણ જો સમજણ ન હોય અને સંતનો મહિમા પણ ન હોય તો આવા દેશકાળથી મૂંઝવણમાં પડી સંતનો અભાવ લઈ હવે તો ઘેર બેઠા ભજન કરશું, ક્યાં સુધી ખમીએ એમ માની સત્સંગમાંથી નીકળી જાય અને વિમુખ થાય. ભગતજી આ વખતે મહાપુરુષદાસ સ્વામીને તથા વૈદ્યરાજ વિશ્વનાથભાઈ, કાલિદાસ વગેરેને પોતાની સાથે એક માસ રાખ્યા
અને એકાંતિક ધર્મની ઘણી જ વાતો કરી નિશ્ચય કરાવી દીધો. પછી ભગતજી મહુવા પધાર્યા અને કોઠારી ગોવર્ધનભાઈ તથા આચાર્ય મહારાજ વરતાલ ગયા.